જ્યારે સીતાજીનું હરણ રાવણ કરીને જતા હતા ત્યારે સીતાજીએ એના આભૂષણ ફેંક્યા એટલે રામ ને લક્ષ્મણભાઈ હાલ્યા જતા હતા તો એને ડોકનો હાર મળ્યો એટલે રામે પૂછ્યું લક્ષ્મણ કે આ હાર કોનો છે કે ભાઈ મને ખબર નથી. ત્યાંથી થોડાક આગળ હાલ્યા તો કેળનો કંદોરો મળ્યો એટલે રામે પૂછ્યું કે લક્ષ્મણ આ કંદોરો કોનો છે કે મને ખબર નથી. એનાથી સેજ આગળ હાલ્યા તો પગનું ઝાંઝર પડ્યું એટલે એ રામે જઈને ઉપાડીને કીધું કે લક્ષ્મણ ઝાંઝર કોનું છે કે ત્યારે લક્ષ્મણે એવું કીધું કે એ ઝાંઝર છે એ માં સીતાનું છે. ત્યારે રામે લક્ષ્મણને કીધું ભાઈ એટલા આભૂષણ હતા તું કેમ ન ઓળખો અને પગનું ઝાંઝર તું કેમ ઓળખી ગયો. ત્યારે લક્ષ્મણે રામને એવું કીધું કે સીતા મારી ભાભી એટલે મારી મા સમાન કહેવાય અને મારી દીકરાની નજર હંમેશા માના ચરણમાં હોવી જોઈએ એટલે મને ખબર છે કે આ ઝાંઝર છે એ માં સીતાનું છે.